જો મારી વાત સાંભળ. હવે આપણે છે ને થોડુંક નીંદવાનું છે, પછી ઘરે વહી જાવ. વોટ શું કરવાનું છે? નીંદવાનું નીંદણ. આપણે આ પાક ઊભો છે ને એની વચ્ચે ખડ ઊભું હોય ને એ કાઢી નાખવાનું દાંતરડાથી. દાંતરડાથી? એમ? મારા છે ને બાપ દાદાની જિંદગીમાં કોઈ દી મેં દાંતરડું જોયું નથી. અહીંયા તમે મને એવા કામ કરાવશો. અરે પણ એમાં વાંધો હું હે? અને જો કામ તો છે ને બધાય આવડવા જોઈએ આપણને. પણ નથી કરવા મારે. મેં તમને કેટલી વખત કીધું. એક તો અહીંયા છે ને ગામડામાં લઈને આવી ગયા છો, ઈ તે આવી વાડીમાં. અરે હું ઈ માટે મેં જન્મ લીધો છે એમ? ગામડામાં વાડીઓમાં કામ કરવા માટે લાગુ છું. કોઈ દી ગામડામાં કામ કરું એવી નથી લાગતી, પણ અમુક સમય એવો આવી જાય ને તો આપણે એ સમયની અરે હાલવું પડે. પણ મારે નથી ચાલવું. તમને સમજાતું કેમ નથી? અરે તમે રહ્યો ને તમે કરો ને. અને એ મોજથી આપણે છે ને શહેરમાં રહેતા હતા. ખબર નહીં તમને હું ઘા વાગ્યા તો એ ગામડામાં લઈને મને આવી ગયા. અહીંયા વાંધો શું છે એ કે ને, અહીંયા જો ખોરાક કઈ સારો આપણે લઈ એકવી, પછી આપણું શરીર છે ને એ સારું રે. સમજ્યા? અહીંયા આપણે કોઈ દી માંદા ન પડવી. માંદા પડવી તોય જલ્દી હાજા થઈ જવી. તમને મારું શરીર જોઈને લાગે છે સારું નથી એમ? હા એમ સારું જ છે, પણ હું ક્યાં એમ કહું છું તને. તમે એમ કહો છો શરીર સારું થાય તો શહેરમાં રહી રહીને શરીર તો બનાવ્યા જ છે. તમારું છો ને બની ગયું છે. આમનામાં બોડી નથી બની. બધું સારું સારું પીઝા ને બર્ગર ખવડાવ્યું છે. અહીંયા કઈ મળશે? પીઝા ને બર્ગર ને એવું હું તો એમ કહું ખવાય જ નહીં. આ તો મને છે ને આદત પાડી દીધી જ તે. વાહ વાહ. તમે એમને રંગ કેવો બદલી નાખ્યો હે? તમારે અહીંયા રહેવું જ તું, તમારે અહીંયા આવું જ તું હે? તો તમે આખો રંગ બદલી નાખ્યો. કાચિંડો કેમ રંગ બદલે એવી રીતે? જો મારી વાત સાંભળ. એમાં એવું છે ને કે તને તો ખબર જ છે કે આ મારા બાપુજી બીમાર છે હે? હા તો આ ભાઈ ને ભાભી એને અત્યારે હાસવે છે, પણ આખી જિંદગી એ હાસવે એ થોડું સારું લાગે. એટલે આપણે હોતી એની સેવા કરવી જોઈએ કે નહીં. એટલે હવે છે ને આપણે ગામડે જ રહેવાનું છે. ઓ હવે તમને તમારા બાપુ યાદ આવ્યા હે? અત્યાર સુધી જ્યારે શહેરમાં મારી હારે રહેતા હતા ત્યાં સુધી તમારા બાપુ ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા? લે આવું હું કામ બોલશો તું? એને સારું થઈ જાય ને પછી આપણે વહી જાવ બસ. હવે એને ક્યારે સારું થવાનું નક્કી છે હે? કઈ સમય જોઈને માંદા પડે છે અને સમય જોઈને સાજા થાય છે? સો મારી વાત સાંભળ. વાત એવી છે ને કે ત્યાં હતો તોય તને ખબર છે ને હું બાપુજીને કેટલા યાદ કરતો હે? પણ આ તો આ બાપુજીની તબિયત સારી નહોતી ને એટલે. હા તો એટલે શું? અત્યાર સુધી ભાઈ ભાભીએ રાખ્યા જ ને, હવે ઈ લોકોને ભારી પડવા માંડ્યા તમારા બાપુ હે? તું સમજતી કેમ નથી? હવે એનો કઈ વાંક ન કહેવાય. એ બિચારા અત્યાર સુધી સેવા કર તો હવે આપણે સમજીને બાપુજીની સેવા કરવી જોઈએ કે નહીં એમ. હા તમે તમારા બાપુ તમારા ભાઈ ભાભી બધા એક કામ કરો. ઓલું છે ને નગારું ને બધું લ્યો ને મારી માથે છે ને ઉપર એને તાંડવ કરો. એવી ક્યાં વાત છે? ઈ થયું ને. અને હું છે ને ઓલું દાંતરડું લઈને બધું ખોદું. તમે લોકો છે ને મારી માથે ઉભા રહીને નગારા વગાડો. મજા આવશે. જોકર થઈ જાવ ને હું તમારા માટે. અરે તું સમજતી કેમ નથી? હા હા જો બાપુજી છે ને એ હાજા થઈ જાય ને ત્યાં સુધી અહીંયા રહેવું જ પડશે. હું તને કેટલી વાર સમજાવું. કાલ વાર તમારા બાપુજી ઉકલી ગયા તો આવું ન બોલતું. ધુમાડો ક્યાંથી આવ્યો? કાંઈ વાંધો નહીં હો ને. મને તો ખબર જ હતી કે સાચું બોલીએ ને એટલે બધાને છે ને કડવું જ લાગે. અને ઈ જ વસ્તુ અહીંયા થાય છે. તમને છે ને છેલ્લી પહેલી વાર કહું છું બરાબર કે હું આ કામ નહીં કરું. તમારે કરવું હોય તો કરું. હું તો આ હાઈ. અરે પણ ઊભી તો રે. હવે આનું શું કરવું મારે? ક્યાં ગઈ? સાંભળે છો? નહીં. તો સાંભળ, વાડીએ જાઉં છું. એ ઉભા રહેજો. ક્યાં જાવ છે? વાડીએ જાઉં છું. આ કોઈ કામ ચિંતી નહીં. હું કામ? વાડીએ હું કામ જાવ છું? ત્યાં ભજન છે, મંજીરા લઈને જાઉં છું. અહીંયા ઘરમાં જે ભજન થાય છે એ નથી દેખાતા? આ તમારે તો છે ને હાથ હલાવતા વાડીએ વયું જવાનું છે. પણ અમારે તો આખો દી લમણા લેવાના ને. હે ના લમણા હે? આ ઘરના કામ કરવાના હોય તમારે, બીજું કઈ ઉપાધિ છે? ઘરના કામ કરવાનો ઈ તો મોટી ઉપાધિ છે ને. આ વાડીએ નક્કી તો છે કે તમારે એકને જ કામ કરવાનું છે. કઈ ઉમ્મીદ તો નહીં કે કોઈ આવીને કામ કરાવશે. આ ઘરમાં મહેમાન આવીને પડ્યા છે જે ઘરના સદસ્ય જ છે, ઘરના સભ્ય છે. પણ એ કઈ કોણ આવ્યું?
હે મને કાના દેખાણા મહેમાન? તમારા ભાઈ આવ્યા છે? એને મહેમાન થોડી કહેવાય, વાત કરશો છે તું તે. નાની વહુ તો કહે છે ને કે હું તો ઘરની મહેમાન કહેવાવ, હું તો શહેરથી આવી છું, હું તો આમ છું ને હું તો તેમ છું ને. કોને ખબર પોતાને શક્તિમાન માને છે? કોણ? હું માને? ઈ તમને નો ખબર પડે. જો તું ટીવી જોવાનું ઓછું રાખ. જ્યારે જુઓ ત્યારે ખબર નહીં કોના કોના નામ લેતી હોય. આ નકરું છે ને મગજમાં એવું જ ભર્યું છે. મારી ઉપર રાયડું નાખવાની જરૂર નથી. આ રાયડું તો મારે નાખવાની જરૂર છે. હું કામ રાયડું નાખવી છે કહીશ મને? આ જ્યારથી આ નાની વહુ ઘરમાં આવી છે ને ત્યારથી ઘરનું તો ધનોત થઈ ગયું છે. કે કામમાં હારા વાર નથી, અને કામ 17 વાર કેવા જાય ને ત્યારે માંડ 18મી વાર જાય, અને એમાંય તે ઊંધું વાળીને આવે. હવે એ શહેરમાં રહ્યા છે તો એને નો ફાવતું હોય આ બધું, અને એ શીખી જાય ધીમે ધીમે. થોડો વખત તો જવા દે. હજી એને અહીંયા આવ્યા ને કેટલા દી થયા? હે શીખવા માટે કામ કરવું પડે. બગડે તો વાંધો નહીં, પણ એના માટે કામ કરવાની ધગસ તો હોવી જોઈએ ને. એ તો કોને ખબર કયા પાવરમાં હાલે છે. હું તો શહેરથી આવી છું, હું આવું ન કરું. તમે મારા ભાભી છો, મારી સામે એટલો વાટર નહીં કરવાનો, તો હું એની આરતી કરું. હું નાનકાને સમજાવી દે એ વાત કર લે એની યારે, અને તું ખોટી મગજમારી ન કરતી. અને ઈ કરશે કામ, હું કામ ન કરે? હે હું તને કહું છું ને કે જો થોડો વખત જાહે ને એટલે એને એમ થાય આફડું કે ભાભી બસારા એટલું બધું કામ કરે છે તો લાઈન થોડુંક હું કરાવું. અરે આમ જો આફડા કરાવશે ક્યાં જાહે? એવું તમને લાગે છે? હા, એને તો છે ને જોઈતું લાતું ચડી જાય. એમાં એને કામ તો કરવું નથી. એ તો એમ કે હારું કરે છે ને એ કરવા દો. ઉપરથી જ મને ના પાડશે, કાંઈ વાંધો નહીં, હું કામ નહીં કરું તો તમારે નહીં કરવાનું, ભલે પડ્યું રહેતું એમને. આ જ વાંધો છે. આપણે વિચાર દેવા કરીએ ને નબળા, કે પછી આપણે યાર નો થતું હોય ને તો એવું થાય. અરે હું એમ કહું સારું વિચાર ને કે કાલ સવારે એ સુધરી જાય, અને સામેથી તને કે એવું કંઈક કરીને તું એને કામ ન સીનતી, બરાબર છે? અને એ બેઠા બેઠા ભલે આરામથી જોયા કરે, અને તું એને યાર હસતી હસતી રહેજે. કઈ ખાવું છે તમને આપું, આ બનાવી દઉં, આ તે પૂછ્યા કરશે ને એક દિવસ એને આફડવું એમ થાય કે વાહ મારા ભાભી એટલે એને જેવું તો કોઈ નહીં. તને છે ને ખબર નહીં પડે એની બધું કામ કરી નાખશે એક દી. સારું વિચારું ને, હું સારું વિચારું કે મારા ઘરવાળા મને હથેળીમાં રાખે, મને કોઈ કામ ન કરવા દે. આજથી મારે એકેય કામ નથી કરવાનું. લ્યો, મેં સારું વિચાર લીધું. જા વાડી ભેગી થતો હું છે ને ઘરના કામ કરી નાખી બસ. સાચું? ન્યાય કઈ કામના પાર ને થો. તને એમ કે ઠીક તું વાડીનું કામ કર, હું ઘરનું કામ કરી નાખું. જુઓ, હા, તમારા નાના ભાઈ છે ને એ તો હારા છે બચાડા. એને તમે કહો ને તો એ પરાણે તો પરાણે કામ કરવા તો લાગશે તમને, આ મદદ તો કરાવશે. પણ આ 2 દી પહેલા આને કીધું હતું ને કે ભજીયા બનાવવાના છે, તો આ લોહી ભરીને તેલ મૂકી દીધું. તેલ મૂકવાનું કીધું હતું, ખાલી તેલ મૂકવાનું, આખું લોહી ભરી દીધું. સમજણનો અભાવ. શેર પ્રમાણે એને વધારે ખબર ન પડતી હોય, લોહી ભરવાનું હોય. હવે હળીના 2 કટકા કરે હોય તો ખબર પડે ને કે કેમ કામ થાય ને કેમ ન થાય. સારું કર્યું ભજીયું ન બનાવ્યું, નકર હાથનું ભજીયું બહાર આવત. કારણ કે ખબર ન પડે ને કે હાથમાં બોલાય કે ન બોલાય. ન બોલાય. એટલે તારે છે ને આ બધું કામ એને ન હોપાય. આવા અઘરા કામ તો એને હોય. કચરા પોતા કરી હકે? કરી હકે ને? કરી હકે ને? ના પાડી દીધી. હું કચરા પોતા ન કરું, મારી તો કમર રહી જાય, મારી કમર લચકાઈ જાય. હવે આ શરીરના થોડાક જબરા રહ્યા. ના ના, મારા બાપા તો મને કામ કરવા મોકલી શકે નહીં. હા, જો આમે પાછા લાંબા તો નથી, ટૂંકા રહ્યા, એટલે કદાચ કમર મસ્કાઈ જતી હોય એટલી કહેતા હોય. અને થોડાક દી અહીંયા રહે ને અને થોડીક દોડધામ કરશે ને હાલશે ને એટલે આમ જો પછી થઈ જાય શરીર મજબૂત. મને તો કાંઈ લાગતું નથી કે અહીંયા ગામડાની જેમી રહી, કારણ કે એને જે આ શહેરનો વાહ લાગ્યો છે ને એ હવે મને નથી લાગતો કે જાય. અને એને એટલું સમજવું જોઈએ કે હવે આ જીવન અહીંયા જ રહેવાનું છે. આ તમારા નાના ભાઈ નક્કી કર્યું છે ને કે એમને અહીંયા રહેવું છે એમ. હવે તો પછી એમની વહુને સમજાવી દેવી જોઈએ કે આપણે અહીં રહેવાનું છે તો અહીંયા જેવી રીતે રહીને એમ રહેવું જોઈએ. આ કપડા અહીંના જેવા ન પહેરે તો કાંઈ નહીં, પણ કામ તો હરખું કરવું જોઈએ ને. હા, હું વાત કરી લઈ બસ. આ તું ખોટી મગજમારી ન કરતી. એ અહીંયા આવ્યા છે ને મને બહુ ગમ્યું છે, અને આપણે ભેળા જ રહેવાનું છે. હું વાત કરી લઈ બસ. હું જાઉં. જાઓ, આવું તો કાચી કેરી લેતા આવજો લે ને ગલકાઈ લેતા આવજો. તુરી આવી તે હાલો. હા તો પૈતું ફળિયું વાળવાનું છે. હા સ્વીટી કહી તો દો કે રોટલા તો ઘડી નાખે. આ સ્વીટી, એ સ્વીટી, શું છે અત્યારમાં આ તડકામાં એક તો ઊભી રાખી હતી, આમ છાયામાં નથી અવાતું. હા મને ખબર છે. આ તે કીધું તું ને કે તડકા મોલું તને ટેંગ થઈ જાય, ટેંગ.
ઓ ગોડ ટેનિંગ. હે ભગવાન, તમે કામ બોલો ને હું છે મારે બીજું કામ છે. કામ ઈ હતું કે આ તને તડકો ગમતો નથી ને એટલે મેં વિચાર્યું છે જો આ બહારનું કામ છે ને હું પતાવી દઈ. આ પાછળ છે ને આપણે ચૂલો બનાવ્યો છે ને નવો ને રોટલા ઘડી નાખતું. તડકો સહન નથી થતો ત્યાં આગ સામે તમે નાખવાની મને વાત કરો છો હે? તો મારે તારું બીજું શું કરવું? આ તને તો એ કઈ કામ નથી ચિંતાતા. ગમે એ કામ ચિંતીને તેમાં તને વાંધો જ હોય. આ કામ તો હું નહીં કરું, ઓલું કામ તો હું નહીં કરું. આ 2 દી પહેલા પોતું મારવાનું કીધું તું તો કે મારી આ વહી જાહે. હું અરે નેલ પોલિશ એમ બોલો ને હું આ વઈ ચાહે કાઈ પણ બોલો છો. હા ઈ તો હવે એક કામ કર, પેલા છે ને રોટલા ઘડી નાખ. અને જો આની પહેલા મેં તને કીધું તું ને અત્યારે કહી દઉં છું. હવે તમે લોકો અહીંયા જ રહેવાના છો ને તો અહીંયા જેમ રહીને એમ રહેતા શીખી જા. તું થોડું ઘણું કામ શીખી જાય ને અહીંયા કે કેવી રીતે કામ થાય કેમ નહીં તો તને જ તે સારું છે. હા જેટલું મોડું કામ શીખીને એટલું તને જ નડશે. શું થયું? અરે બોલી લ્યો ને ખારે બધું બોલી લ્યો એટલે આ શું છે તમારું ભાષણ પતી જાય. કેમ કે તમને ખબર જ છે આ તમારા ગામડામાં રહેવું મને તો જરાય ગમતું નથી. આ તો એમ કયો કે હું હારી કેવા કે અહીંયા આવીને રહું છું બાકી છે ને ક્યાંય જતી રહી હોય. ગમે કે ન ગમે પણ હવે તો નક્કી થઈ ગયું છે ને કે તમારા લોકો અહીંયા જ રહેવાનું છે. આ શહેરને છે ને શહેરમાં મૂકી દે આવે અને ગામડામાં આવીશો ને તો ગામડાની જેમ રહેવા લાગ. આ હું પહેર્યું છે એક તો બાંડિયા બાઈનું. જે પહેર્યું હોય તમારું તમે આ પહેર્યું છે ને આખા કપડાં તો રાખો ને. તમે છે ને મારા કપડા ઉપર તો જાતા જ નહીં બરાબર છે અને કામ કરવાનું મને કહેતા નહીં. ઈ હું જ્યારે હોય ત્યારે આવીને સંભળાવ્યા કરવાનું. આ તમારા ગામડાના લોકોની આ તકલીફ છે. લે બોલો ગામડાના લોકોથી એટલો બધો વાંધો છે તો ગામડે રહેવા હું કામ આવ્યા? રે હું થોડી રહેવા આવી છું. આ તમારા ભાઈ જો મારે છે ને તારા ઉપર ગુસ્સો નથી કરવો. હું તારા હારા હાટું કહું છું. આ કાલ સવારે છે ને ગામમાં હંધાય વાતું કરે ને એની પહેલા તું સુધરી જાય ને તો વધારે સારું. કામ તો તારે કરવું જ પડશે આજે નહીં તો કાલે. કામ તો શીખવાનું જ છે. કામ તો હું આજે નહીં કરું ને કાલે નહીં કરું. તમને મારો પાવર ખબર છે ને. એક વખત હું બોલું ઈ જ વસ્તુ કરું છું એટલે નહીં થાય એટલે નહીં થાય. બાકી છે ને હવે મારે અશોકને વાત કરવી પડશે કે આ બધું એટલું વધતું જાય છે ને દિવસે ને દાડે. હવે તમારા કપડા ઉપર કોમેન્ટ થવા માંડી. વાહ ભાઈ વાહ. હા તો કહી દેજે ને પણ મને કાંઈ વાંધો નથી કારણ કે આખા ઘરને ખબર છે કે હું જે કહું છું ને એ હારા હાટું કહું છું અને એમાં તારી જ ભલાઈ છે. આ ગામડામાં કપડા પહેરીને નીકળશો ને તો હંધાય કેવી વાતો કરે છે ખબર મને છે કોઈ ફેર નથી પડતો. જે વાતું કરતું હોય હો ને મારા કાને આવીને કહે છે ને તો કઈશ કૂતરા તો પાછળથી છે ને ભસવાના જ છે અને ભલે ભસતા. હા મેં આવીને બોલવાની તેવડ નથી એટલે. આ તારી હારે છે ને વાત કરવી બેકાર છે. આ હું તારા કરતા મોટી છું પણ જરાય કોઈ કહી દે કે હું તારી જેઠાણી થાવ છું એમ. આ ગામડામાં છે ને જેઠાણીનો પાવર હાલતો હોય જેઠાણીનો વટ પડતો હોય પણ તું તો મને ઓલા કૂતરા બલાડા નાખીને એમ હાઈકે નાખશો. હા તો આ તમારી શહેરની દેરાણીનો પાવર જે ચાલે છે ઈ ચલાવો ને. અને તમે શું કહો છો કે કોઈ કે આનો પાવર અરે તમે તો પહેલેથી ગામડામાં રહ્યા છો ઈ રીતિ રિવાજમાં તમે છે ને મોટાઈ થયા છો તો તમને બધું આવડતું હોય. ભાભી તમારી આગળ બે હાથ જોડું છો. કોઈ આગળ છે ને એમ હાથ તો છોડ્યા જ નથી અને જોડી છે નહીં તમારી આગળ હું કામ જોડું. પણ વસ્તુ એ છે કે હું કામ નહીં કરું એટલે નહીં કરું. કદાચ તમે છે ને મને મારો પીટો છે ને શેના મારી જાવ હું કામ નહીં કરું. કેટલું બોલસ તું. આ શહેરમાં તું એક જ વાત શીખી લાગસ કે નકરું બોલ કરવાનું. તમારથી તો સારું જ આવડે છે ને બોલ કરતા. આ છે ને મારી યાર આ મોઢું ચલાવ કરતા હાથ ચલાવો છો. ન કરતી કાંઈ કામ ન કરતી. મારે જેને જે વાત કરવાની છે ને એને કરી દઈશ પછી તારે જેનું માનવું હોય ને એનું માનજે બસ. ચડામણી કરશો કાંઈ વાંધો નહીં જાઓ સીધો રસ્તો છે દોડવા માંડો. જે ને કેવું હોય ને એને કહેવા માંડો. મને તો સમજતા કોઈથી ફેર નથી પડતો. એ અશોકભાઈ છાશે અશોકભાઈ મને તો લાગે કાંઈક ઘરમાં આગ લગાવવા વાળી અમારી ભાભી જ છે. હા બપુ તબિયત કેમ છે તમારી? સારું છે બેટા. જુઓ આ ગામના ડાક્ટરને મેં પૂછ્યું હતું એ કહેતા હતા કે જો આજનો દિવસ જોઈ લ્યો સારું ન લાગે ને તો શહેર જવું જોઈએ રિપોર્ટ કરાવવા હાટું. અરે પણ બેટા એ શહેર જવાની કાંઈ જરૂર નથી અને ખોટા પૈસાના ખર્ચા થાય થશે કાંઈ નહીં. કે તો આ વાતાવરણ બદલાતું હોય ને એટલે એવું થયા રાખતું હોય. બાપુ કઈ માથું થોડી મરા હે આ કેટલા દિવસથી તમે બીમાર પડ્યા છો અને મને ખબર પડે છે કે મારે તમને શહેર લઈ જવા જોઈએ. આ તમે તો સામેથી કઈ કહેવો નહીં કે હાલ દીકરા મારી તબિયત વધારે ખરાબ છે આ ગામની દવાથી સારું નથી થતું તો આપણે શહેર જઈ
પણ બેટા મારે જવું જ નથી સર, તને હું કહું છું ને, હું 2-3 દી આરામ કરી લઈને એટલે મને સારું થઈ જાય, હું એમ કહું છું તને. હા તો હું પણ તમને એમ જ કહું છું કે મારે તમને લઈ જવા છે અને તમે છે ને વધારે કાંઈ નહીં બોલતા. હું કહું ને એટલી વાત તમારે મારી માનવી પડશે. જો બેટા તું શહેરમાં લઈ જાય ને તો એ દવા મને માફક આવશે નહીં, અને હું પાછો છે ને ત્યાં જઈને તો પાછો બગડી જાય વધારે તબિયત મારી. એના કરતાં સારું છે કે મને અહીંયા રહેવા દે, હું આ છે ને આ હળદરનું પાણી ને આ તે બધું પીવીને એટલે મને સારું થઈ જાય. લાગતું નથી તમને આ તબિયત ખરાબ હોય એવું, કારણ કે તમે દવા લેવાની ના પાડો છો અને આવી રીતના કેમ વાત કરો છો? પણ બેટા તને ખબર જ નથી મને છે ને આ કઈ શરીર તો મારું સારું છે, પણ મને બીજા બધા ઘણા વાંધા છે ને એ તમે કોઈ સમજતા નથી ને એ તમે સમજો ને તો આ થાય. અને શું વાંધો છે તમને કહેશો મને એકવાર? તને કહું બેટા, જે વાંધો છે ને મને નાનકાની વહુનો છે. આ એ બધા મને આ બધા વાંધા કરે છે. એ આવી રીતે ઘરમાં રહે, માને નહીં, ઘરમાં ઝઘડા કર્યા કરે. મને છે ને આ બધો માનસિક ત્રાસ કરી ગયો છે મારા મગજમાં, એને લીધે હું છે ને માંડો દેખાઉં છું. મારી વાત સાંભળો પેલા. આ હંધી ખબર જ છે આપણને કે આ નાનકો જ્યારથી શહેરથી અહીંયા આવ્યો છે ને ત્યારથી આ નાની બહુ ખોટો પાવર કરે છે અને મને બધી ખબર પડે છે. ગાંડો નથી. આ નાનકારે મેં વાત કરી જ હતી અને મેં સમજાવવાનું કીધું હતું, પણ એની માનતા નથી એવું લાગે છે. આ જોવો છો ને એટલે વધારે ઉપાધિ કરો છો અને ઉપાધિમાં જ તમારી તબિયત બગડી છે. પણ એટલે તું ના કહું છું કે મારા શહેર ન જ જાઉં. આ મારા ઘરનું હલકું વાતાવરણ થઈ જાય તો મને આમે સારું થઈ જાય એમ છે. હંધું બરાબર થઈ જાય. આ ખોટી ઉપાધિ કરીને કઈ થવાનું છે? નથી થવાનું. મને ખબર જ છે કે આજ નહીં તો કાલ ક્યાં જાય. એમને શહેર જવું હોય છે પણ નાનકો હવે માને એમ નથી. નાનકાને અહીંયા જ રહેવું છે અને એ અહીંયા આવી ગયો છે ને તમને મને બહુ ગમ્યું છે, કારણ કે આપણે બધા હારવાર રહીએ એનાથી મોટી સારી વાત કોઈ હોય? તે હું પણ એ તો કહેવા માંગુ છું કે નાનકાની બહુ સમજી જાતી હોય તો એને કંઈક સમજાવવાની કોશિશ તો કરો બધા. તમે સમજાવવાની કોશિશ આપણે ન કરવી પડે બાપુ, એ એની રીતે સમજી જાય. આ થોડાક દાડા છે ને હજી નાટક કરવા હોય ભલે કરતા, પછી ક્યાં જાય? અંધાઈ ખેલ એના પૂરા થઈ જાય. અને હું તો છે ને આ ચોખ્ખું કહેવાનો છું કે તમારી હિસાબે જ બાપુની તબિયત ખરાબ થઈ છે. આ તમે છે ને સારી રીતે ઘરમાં રહેવા મળો અને ઘરને હાંસવી લ્યો ને તો હંધુય બાપુની સારું થઈ જાય એમ છે. આ તમારા વિચારો કરીને ચિંતા કરે છે. તો હું એ આશાએ બેઠો છું કે ભાઈ એ હરખા રીતે હાલે ને તો મને બધું સારું થઈ જાય એમ છે ને. આ ઘરનું વાતાવરણ બી સારું છે, એ સારું થઈ જાય પાછું પહેલા જેવું હોય ને એ થઈ જાય. બાપુ થઈ જાય, તમે નાહકની ચિંતા ન કરો. હા મોટી બહુને તમે ઓળખો છો ને, મારી ઘરવાળી બધું હાંસવી લે. હા એ બિચારી કેટલું કરે એની એ વાતે નથી માનતી, અને એ જોઈને મને દુઃખ થાય છે કે આ કેમ કરશે આ. અરે અત્યાર લગીન એ લોકો અહીંયા નહોતા ત્યાં સુધી એને થાય શું છે કે નહીં ઘરને, તો બસ ત્યારે હું એમ જ કહીશ ને કે તું એટલું વિચારશે કે એ લોકો હજી અહીંયા નથી અને કાંઈ કામ કરાવે ન કરાવે, ઘરમાં એને જેમ રહેવું એમ રહેવા દો. આપણે શું કરવું ને એ આપણે જોવાનું છે અને આપણે પહેલા રહેતા હતા એમ જ આપણે રહેવાનું છે. પણ બેટા નાનકાની વહુનો તો વાંક જ મને દેખાય છે. એ મોટી વહુને બી કેટલું કેવડું બોલે અને હામું બોલે છે, ને આપણે અહીંયા કઈ એવા રિવાજ થોડા છે કે હામું બોલવાનું. બધી ખબર છે મને, પણ હવે એમની જીભ છૂટી થઈ ગઈ છે અને હવે આપણાથી વધારે કંઈક કહેવાય જાય ને તો ખોટું થઈ જાય. હા ઠીક છે, જે થાય સારું થાય, ભગવાન સારું કરશે, બીજું હું. અને ઠીક છે તું કહેતો હોય તો કાલ શહેર ગયા હું, પણ હું કાંઈ દવા પીવાનો નથી. ખાલી તારે જો રિપોર્ટ કરાવવો હોય તો ઠીક છે, બાકી મારે કોઈ રિપોર્ટની જરૂર છે. મારે જે રિપોર્ટની જરૂર છે ને એ આ છે, આ રિપોર્ટનું વર્કો કરાય. અરે બહુ બેટા આ પાણી મારી દવા આપી દો ને. હું બોલ્યા તમે? બહુ છું ને, નોકરાણી નથી કે જ્યારે તમે કયો આ આપી દો એટલે તમારે બધા કામ કરવા માંડીએ. હે એક ગ્લાસ તમારાથી નથી લેવાતો. અરે બેટા આ કળવા બહુ દુખે છે, મારાથી બેહાતું નથી. તો પછી ઉકલી જાઓ ને. બેહાતું નથી અને તમારે દવા નહીં, તમારે તો છે ને ઝેર નાખી પી જવાની જરૂર છે. આ તમારી લીધે થઈને અમારે આ ગામડામાં રહેવું પડે છે. તમારી લીધે થઈને મારા અને તમારા દીકરા વચ્ચેના સંબંધ ખરાબ થયા છે. ઈ તમને નથી દેખાતું? અરે બેટા ખાલી પાણીમાં આંકું છે ને મારી દવા અંદર રહી ગઈ છે. આજે
મોટી બહુ મૂકે પણ આજે ભૂલી ગયા છે. હા તો તમારી મોટી વહુને જ કહેવાય બધું કામ કરવાનું. પહેલેથી એના પનારે પડેલા છો તો હવે અત્યારે હું તમને એવું મન થયું કે તમારા નાના વહુને અને દીકરાને બોલાવવાની જરૂર પડી? અરે બહુ બેટા તમારે દવા નહીં દેવી છે કાંઈ નહીં, તો તમે બોલો માં કાંઈ. અરે એવું મન થાય ને ગ્લાસ ઉપાડી પણ છે ને આ વહુની મર્યાદા છે ને એવું ભૂલવા નથી માંગતી. બાકી છે ને તમને તો ક્યાંય મૂકી આવે. મારું મન થાત ને તો તમારું ગળું દાબીને છે ને તમને અહીંયા પતાવી દેતું. એટલી કંટાળી ગઈ છું ને કે તમારે લીધે થઈને અમારે અહીંયા રહેવું પડે છે. જે જગ્યાએ મને રહેવું છે રે ત્યાં બેસજો. આજે કદાચ તમે મરી જાવ ને તોય તમને દવા નહીં મળે. સમજાઈ ગયું? અરે બેટા અરે દવા પીવી જ મારે, પાણી પીવું છે. પાણી નહીં મળે અને ગ્લાસ તો હાવ નહીં મળે. આલ્યો આમાં છે પાણી હે પીવો ને, પી જાવ ને. ખબર જ નથી પડતી. તારી હિંમત કેમ થઈ અરે બેટા મારા બાપુની હારે આવો વ્યવહાર કરવાની? આ તમારા બાપુને લીધે થઈને અહીંયાની આ ગામડામાં આપણે પડ્યા રહ્યા છે એ તમને નથી દેખાતું? અરે બેટા શું કરે છે તું? બસ બાપુ બસ, હવે તમે એક શબ્દ પણ નહીં બોલતા. અરે આ તો માવતર છે આપણા, મને એને નાનેથી મોટો કર્યો છે અને અત્યારે એનો સમય જો આપણી એમને જરૂર છે તો આપણે સેવા ન કરીએ તો કોણ કરે? હા તો તમે કરો ને. અને આજે તમારી લીધે થઈને પહેલી વાર આપણે મારી ઉપર હાથ ઉપાડ્યો છે એટલું યાદ રાખી લેજો તમે. અરે બેટા હું નહીં કરાય બાપુ નહીં, મારા હાથો થઈને તો ઉપર હાથ ઉપાડે. અરે વહુ પર હાથ ની ક્યાં કરો? કદાચ મારે ગળું પણ દાબવું પડે ને તો હું ગળું પણ દાબી દઈશ. હવે તમે તમારી લિમિટ ક્રોસ કરો છો, બરાબર છે? અત્યાર સુધી હું મર્યાદા માર્યો હતો એ સમજીને કે કાલ સુધરશે પણ નહીં, તારામાં તો સુધરવાનું નામ જ નથી. સુધારો જ છે એમ નહીં. અત્યાર સુધી શહેરમાં રહેતા હતા ત્યારે તમારો બાપ મરી ગયો તો ત્યારે યાદ ન આવ્યો? હજી અત્યારે તારા બિસ્તરા ને પોટલા લઈને તારા બાપની ઘરે જાય. આ તો મને છે ને તમારી જેવા હારે રહેવાનું પોહાતું નથી, બરાબર છે? આ તો ઠીક છે કે અત્યાર સુધી છે ને મેં મારી મર્યાદા રાખી અને હું રહી. બાકી છે ને અહીંયા આ ઘરમાં તો આ ડોહા હારે તો હું રહેતી નહીં. બેટા એ શહેરની છે, એ ભણેલી ગણેલી છે ને એટલે આને બધી વાત નહીં સમજાય. પણ બેટા આ તો મેં જોઈ લઈ હતી કે વહુ એનો વટ ક્યારેય નહીં મૂકે, કે તને મૂકી દે મને મૂકી દે, પણ એનો વટ ક્યારેય નહીં મૂકે. મેં જોઈ લીધું બેટા. પણ બાપુજી ભલે ભણેલી ગણેલી હોય પણ જેનામાં સંસ્કાર ના હોય એ વહુ કઈ કામની? હા બેટા તારી વાત સાચી છે, પણ એમાં તું કે હું કાંઈ નહીં કરી શકીએ. એને અહીંયા નહીં રહેવું હોય ને બેટા તો હું એમ કહું છું તું પાછો વયો જા, પણ તું તારું જીવન હું કામ બગાડે મારા હાથું થઈને? હું તો હવે 2-5 વર્ષ જીવી. બાપુજી બસ હું એની હારે રહીશ ને તો મારી હાલત પણ તમારી જેવી જ થઈ જાય. અત્યાર સુધી હું નહોતો બોલતો પણ હવે છે ને મારામાં પણ એટલી સહન શક્તિ નથી રહી કે હું આને સહન કરું. બાપુજી હાલો ઊભા થાવ, અત્યારે જ આપણે દવાખાને જાવી.